કામનો દર કામનો દર શોધવો હોય એટલે કાર્યક્ષમતા. તો કરેલું કામ અને તે માટે લીધેલ સમય. કરેલું કામ અને તે માટે લીધેલો સમય. કામનો દર એટલે કરેલું કામ અને તે માટે લીધેલો સમય. એક દાખલો જોઈએ કે એક કડિયાને દિવાલ ચણતા એક કડિયાને દિવાલ ચણતા 5 કલાક લાગે છે. તો કામનો દર શોધો. બરોબર. તો કામનો દર એટલે કરેલું કામ. કામ કેટલું છે? એક કામ. અને ટાઈમ કેટલો લે છે? 5 કલાક. બરાબર. તો 1/5 કામ પ્રતિ અથવા પર કલાક. મહેશ કોઈ કામને 20 દિવસમાં પૂરું કરી શકે છે. કેટલા દિવસમાં પૂરું કરી શકે છે? 20 દિવસમાં. જો 10 દિવસ કામ કરે તો એણે કેટલામાં ભાગનું કામ પૂરું કર્યું હશે? જો મહેશને કામ કરતા કેટલો સમય લાગે છે? તો કે 20 દિવસ. બરોબર. તો 1 દિવસમાં કેટલું કામ થાય? 1 દિવસનું કામ કેટલું થાય? 1 બરાબર 1/20 કરેલું કામ અને માટે લીધેલો સમય 1/20. તો 10 દિવસમાં એક 20 ગુણ્યા 10 0 ગઈ. તો 10 દિવસમાં 1/2 એટલે કે અડધું કામ પૂરું કરી શકશે. રામ કોઈક કામ 5 દિવસમાં પૂરું કરી શકે છે. મોહન તે જ કામ 10 દિવસમાં કરી શકે. બંને સાથે મળીને 3 ગણું કામ કેટલા દિવસમાં પૂરું કરી શકશે? તો રામનું એક દિવસનું કામ. રામનું 1 દિવસનું કામ બરાબર કેટલું છે? 1/5. મોહનનું 1 દિવસનું કામ બરાબર 1/10. હવે બે સાથે મળીને કામ કરે, બંને
સાથે મળીને કામ કરે તો 1/5 વત્તા 1/10. હવે જો આ બેનો સરવાળો કરવો હોય તો બેમાં છેદ સરખા લાવવા પડે. એટલે આનો 5 અને 10નો શું કરવો પડે? લસા કાઢવો પડે. એટલે 10 આવી ગયા. હવે 5ને કેટલાય ગુણી તો 10 થાય છે 2. તો 1ને કેટલાય ગુણવા પડે? 2. 10 છે, 10 એકુ 10, તો 1 એકુ 1. બંને સાથે મળી અને કામ કરે તો 3/10 એક દિવસમાં કામ થાય. બરાબર? 3/10 છે એ એક દિવસમાં થાય. પણ આવા 3 કામ માટે કેટલું થશે કે 3/10 કામ એક દિવસમાં થાય. બરાબર? તો આવા 3 કામ માટે શું થશે કે 3 ગુણ્યા 10/3, તો 10 દિવસ લાગશે. કેટલું થશે? 10 દિવસ લાગશે. 3/10 કામ એક દિવસમાં. બરાબર? તો 3 કામ માટે કેટલા દિવસ લાગે? એ કોઈ કામ 5 દિવસમાં, બી છે એ કામ 10 દિવસમાં અને સી છે એ કામ 15 દિવસમાં કરી શકે છે. બરોબર? તો આ ત્રણેય એક સાથે કામ શરૂ કરે તો કેટલા દિવસમાં કામ પૂરું થઈ જાય? તો એ વત્તા બી વત્તા સી આ ત્રણેય સાથે કામ કરે તો કેટલા દિવસમાં આ કામ પૂરું થાય? જો એનો કામનો દર કેટલો છે? તો કે 1/5 વત્તા બીનો કામનો દર કેટલો છે? તો કે 1/10 વત્તા સીનો કામનો દર કેટલો છે? તો કે 1/15. અહીંયા જો અંશ દરેકના સરખા આપેલા છે. બરાબર? છેદ બધાના અલગ અલગ આપેલા છે. તો આપણે આનો લસાઅ પહેલાં તો મેળવવો પડે. 5, 10 અને 15નો લસાઅ મેળવો તો કેટલો થશે? 30. તો અહીં જો 5 છે, 5ને કેટલાય ગણો તો 30 થાય? 5 ગુણ્યા 6, તો 1ને કેટલાય ગુણવા પડશે? 6 વત્તા 10ને કેટલાય ગુણો તો 30 થાય? 3, તો 1ને કેટલાય ગુણવા પડે? 3. 15ને કેટલાય ગણો તો 30 થાય? 2, તો 1ને કેટલાય ગુણો તો 30 થાય? 2. એટલે 6 ને 3 9 વત્તા 2 એટલે 11/30. બરાબર? તો 11/30 કામ કરવા માટે 11/30 કામ કરવા માટે એક દિવસનો સમય લાગે. તો એક કામ કરવું હોય તો કેટલો સમય લાગે? તો આ શું કરવાનું? 11/30 છે એને ઉલટાવી નાખવાના. 30 11/2. બરાબર? 30 11/2 દિવસ લાગે. આગળ વધવું હોય તો આ અશુદ્ધ અપૂર્ણાંક છે તો 30ને 11થી ભાગો તો
2.811 દિવસ લાગે. કોઈ એક કામ A પ્લસ બી, એ અને બી બેને સાથે મળીને 6 દિવસમાં, બી અને સી 12 દિવસમાં, સી અને એ 24 દિવસમાં કામ કરી શકતા હોય તો પછી એ, બી અને સી ત્રણેય એક સાથે કામ કરે તો કેટલા દિવસમાં કરી શકે? તો જુઓ, એ વત્તા બી વત્તા બી વત્તા સી વત્તા સી વત્તા એ બરાબર 1 દિવસનું કામ થયું. એટલે કે એ વત્તા બી કેટલા સમય કામ પૂરું કરે છે? 1/6 વત્તા 1/12 વત્તા 1/24. તો આપણે સૌ પહેલાં શું કરવું પડશે? આનો લસા કાઢવો પડે. 24 તો 6 ને કેટલાય ગુણો તો 24 થાય? 4. તો 1 ને કેટલાય ગુણવા પડે? 4. વત્તા 12 ને કેટલાય ગુણો તો 24 થાય? 2. તો 1 ને કેટલાય ગુણવા પડે? 2. વત્તા 24 એકુ 24 તો 1 એકુ 1 એટલે કે 7/24 થશે. કેટલું થશે? 7/24. પણ જો અહીંયા એ અને બી ભેગા કર્યા છે, અહીંયા બી અને સી ભેગા કર્યા છે, અહીંયા સી અને એ ભેગા કર્યા છે. તો આપણે શું કરવું પડે કે આ બધામાં 2 વખત છે. એ અહીંયા છે, એ અહીંયા છે, બી અહીંયા છે. તો 7/24 ગુણ્યા 2 વખત છે એટલે 1/2 કરવાનું, બરાબર? એટલે 7/48. 24 દૂને 48. તો 7/48 આવે. તો પૂરું કામ કરવું હોય, બરાબર, સંપૂર્ણ કામ કરવું હોય તો આપણે શું કરીએ છીએ? આ ઉલટી જાય. 48/7. 48/7 એટલે જો શુદ્ધ અપૂર્ણાંકમાં લઈ જાઓ, મિશ્ર અપૂર્ણાંકમાં, તો 6.6 7 6 42, 42 ને 6 48 દિવસ લાગે. રામ, ભરત અને ઘનશ્યામ ત્રણે અલગ અલગ રીતે કોઈક એક કામ અનુક્રમે 20, 25 અને 30 દિવસમાં કરી શકતા હોય તો ત્રણેય સાથે મળીને તે કામ કેટલા દિવસમાં કરી શકે? જો રામનો કામનો દર કેટલો થશે? 1/20. ભરતનો કામનો દર કેટલો થશે? 1/25. અને ઘનશ્યામનો કામનો દર કેટલો થશે? તો 1/30. બરાબર? હવે 20, 25 અને 30 આનો તમે લસા કાઢો ને, લઘુત્તમ સામાન્ય અવયવ, તો 300 થાય. કેટલો થાય? 300. તો હવે પહેલાં 20 ને જો, 20 ને કેટલાય ગુણો તો 300 થાય? તો કે 20 ગુણ્યા 15. તો 1 ને કેટલાય ગુણવા પડે? 15 થી. વત્તા 25 ને કેટલાય ગુણો તો 300 થાય? 25 ગુણ્યા 12 કરો ને તો 300 થાય. તો 1 ને કેટલાય ગુણવા પડે? 12 થી. 30 ને 10 ગુણો તો 300 થાય. 30 દાણ 300. તો 1 ને કેટલાથી ગુણવા પડે? 10 થી. હવે જો 15 વત્તા 12 વત્તા 10, 15 વત્તા 12 વત્તા 10 એટલે કેટલા થયા? 37 ના છેદમાં કેટલા આવ્યા? 300. બરોબર? ત્રણેય સાથે મળી અને કામ કરે, સાથે મળીને
કામ કરે બરોબર, તો તે કામ 37/300 આવે ને, તો 300/37 દિવસમાં કરી શકે. તો 337 થી ભાગો તો 8 પૂર્ણાંક અને 4/37. 337 થી ભાગો તો 8 પૂર્ણાંક 4/37 દિવસમાં કામ કરી શકે. એ કોઈ કામ 6 દિવસમાં કરી શકે છે. એ કોઈ કામ 6 દિવસમાં કરી શકે છે. બીની કામ કરવાની સ્પીડ સી કરતાં 3 ગણી છે. હવે માની લો કે જો બી ન આવે તો એની જગ્યાએ સી લઈ તો કેટલા? બીની સ્પીડ 3 ગણી છે તો 3C થાય. બી બરાબર શું થયું? 3C થયું. બરાબર. એની કામ કરવાની ઝડપ બી કરતાં 2/3 ગણી છે. તો જુઓ, એ બરાબર 2/3 બી થયો. તો સી બરાબર 2/3 બી બરાબર. બી બરાબર 3C, એ બરાબર 2/3 બી અને સી બરાબર 2/3 બી બરાબર 2/3 ગુણ્યા 3C. બીની જગ્યાએ આપણે શું થશે? 3C. બરોબર. એટલે કે આ 3 ને આ 3 થયા એટલે 2C થાય. હવે એ, બી અને સી ત્રણેય સાથે મળીને કામ કરે એટલે કે એ વત્તા બી વત્તા સી આ ત્રણેય સાથે મળીને કામ કરે તો એ બરાબર શું થાય છે? એ બરાબર 2C. બરાબર. વત્તા બી બરાબર 3C અને સી બરાબર તો એકલો સી છે જ. બરાબર. એટલે કે ટોટલ કેટલા થઈ ગયા? 6C થયા. બરાબર. તો હવે જુઓ, 2C બરાબર એ. બરાબર. 2C બરાબર એ. તો 6C હોય તો કેટલા થાય? 3A થાય. બરાબર. 6C હોય તો 3A થાય. તો આપણે એ, બી અને સી આ ત્રણેય ભેગું મળી અને કામ કરે છે તો કેટલા 6C થાય છે? એ, બી, સી ત્રણેય સાથે મળીને કામ કરે છે તો 6C થાય છે. એટલે એનો અર્થ એવો થયો કે 6C બરાબર 3A. હવે જુઓ, એ છે એ કેટલા દિવસમાં કામ પૂરું કરે છે? તો કે 6 દિવસમાં. બરાબર. તો 3A
બરાબર. 3a એટલે 6/3 બરાબર 3 દુ 6. તો 2 દિવસમાં કામ પૂરું થાય. એ અને બી કોઈક એક કામ 4 દિવસમાં, બી અને સી એ કામ 6 દિવસમાં, એ અને સી એ કામ 18 દિવસમાં પૂરું કરે છે. તો ત્રણેય સાથે મળીને કામ કેટલા સમયમાં કરી શકશે? હવે જો એ બી, એ વત્તા બી, બી વત્તા સી અને સી વત્તા એ, આ ત્રણેય ભેગા મળે તો 1 દિવસનું કામ થાય. 1 દિવસનું કામ થાય. તો હવે કામનો દર કેટલો છે? એ બી છે તો 1/4 વત્તા બીસી કેટલા કામ દિવસમાં? 6 દિવસમાં વત્તા 1/6 વત્તા એસી એટલે કેટલા દિવસમાં? 1/8. બરોબર. હવે આ ત્રણેયનો 4, 6 અને 8 એનો લસા કાઢી તો 24 થાય. તો 4 છક 24 તો 1 છક 6 વત્તા 6 ચોક 24 તો 1 ચોક 4 વત્તા 8 તેરી 24 તો 1 તેરી 3 એટલે 13/24 થયા. હવે એ બી અને સી, એ વત્તા બી વત્તા સી આ ત્રણેય કામ પૂરું કરે તો એને કેટલો દિવસ લાગશે? તો કે 24/13. આ કામ છે એ ઉલટું કરવું પડે ને, છેદ છે અંશમાં જાય, અંશ છે છેદમાં જાય. પણ અહીંયા બધી વખત બબે આપેલા છે એટલે આને કેટલાથી ગુણવા પડશે? 2થી. એટલે 24 દુ 48/13 દિવસમાં કામ પૂર્ણ થાય. કેટલામાં? 48/13 દિવસ. હવે આને 48ને 13થી ભાગો, 48ને 13થી ભાગો તો શું થશે? 13 તેરી 39. 7 3 જાય તો 0 એટલે કેટલું થશે? 3 8માંથી 9 જાય તો 9 આવે. 9/13 થશે. રામ કોઈ એક કામનો 5/8 ભાગ છે એ 15 દિવસમાં પૂરો કરે છે. તો રામને 5/8 કામ કરવું હોય તો એને માટે કેટલા દિવસ લાગે છે? 15 દિવસ લાગે છે. બરોબર. તો એક કામ કરવા માટે
5 અષ્ટમાંશ ગુણ્યા 15 ના 5 અષ્ટમાંશ નથી, 8 પંચમાંશ થશે. એક કામ માટે 8 પંચમાંશ ઉલટાવા પડે ને, ગુણ્યા 15 એટલે 5 તેરી 15, 8 તેરી 24, 24 દિવસ થાય. બરાબર. તો મહેશને બાકીના કામ માટે, બાકીનું કામ મહેશ કેટલા દિવસમાં પૂરું કરે છે? 5 દિવસમાં. બરાબર. તો મહેશને બાકીના કામ માટે, મહેશને બાકીના કામ માટે 1 ઓછા 5 અષ્ટમાંશ, 1 ઓછા 5 અષ્ટમાંશ. બરાબર. બરાબર કેટલા થશે? જો 1/1 મૂકો તો આનો લસા 8 નીકળે. લસા કેટલો નીકળે? 8. તો 1 અઠ્ઠું 8 અને 8 એકુ એ 8 એટલે ઓછા 5 એટલે 3 અષ્ટમાંશ. કેટલો સમય થાય? 3 અષ્ટમાંશ કામ કરવા માટે મહેશને કેટલા ટાઈમ લાગે છે? 5 દિવસ. કેટલા દિવસ લાગે છે? 3 અષ્ટમાંશ કામ કરવા માટે મહેશને 5 દિવસ લાગે. બરોબર. તો એક કામ કરવું હોય કેટલા દિવસ લાગે? બરોબર. એટલે 5 ગુણ્યા 8 તૃતીયાંશ. હવે એક એવું ધારી લ્યો તો લસા કેટલો આવ્યો? 3. તો 1 તેરી 3. બરાબર. તો 5 તેરીને તો મહેશનું કામ 40 5 અઠ્ઠા 40 તૃતીયાંશ સમયમાં પૂરું થાય. તો રામ અને મહેશનું એક દિવસનું કામ, રામ અને મહેશનું એક દિવસનું કામ કેટલું થાય? એક દિવસનું કામ કેટલું થાય? 1/24 વત્તા 3/40. આ રકમ ઉલટી જાય. બરાબર. તો 24 અને 40નો લસા કાઢો તો 120 આવે. 24 ને 5 ગુણો તો 120 થાય. તો 1 ને કેટલાય ગુણવા પડે? 5. 40 ને 3 ગુણો તો 120 થાય. તો 3 ને કેટલાય ગુણવા પડે? 3. એટલે 9 ને 5 14. 14 છેદમાં 120 આવશે. 14 છેદમાં 120 આવે. તો બંને સાથે મળીને કામ કરે, બંને સાથે મળી કામ કરે, બંને સાથે મળી અને કામ કરે તો 120 છેદમાં 14. 120 છેદમાં 14 એટલે 60 દુ 120 અને 7 દુ 14.
એટલે કે 60 સપ્તમાંશ દિવસમાં પૂરું કરે. આ દાખલો હોમવર્કનો છે. એ ગણી તમારી મેળે પ્રયત્ન કરવાનો છે.